સેલવાસમાં પાણી માફિયાઓ ખુલ્લેઆમ નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરે છે અને તંત્ર આ મામલે કેમ ચૂપ છે તે સવાલ ઊભો થાય છે। સેલવાસની વાત કરીએ તો શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ચોરી કરવામાં આવે છે પાણી માફિયાઓ દ્વારા। ઠેર ઠેર તેઓ દ્વારા નહેરમાંથી ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે પાણીના ટેન્કરો ભરીને આ પાણીના ટેન્કરોને ઔદ્યોગિક વસાહતોમાં વેચવાનો કાળો કારોબાર ચલાવવામાં આવે છે અને આ બધું તેઓ ખુલ્લેઆમ જ કરે છે। એક ટેન્કર જે સાયલી નમો મેડિકલ કોલેજ નજીક નહેરમાંથી પાણી ભરતું જોવા મળ્યું અને મળતી માહિતી અનુસાર આ ટેન્કર જેબીએફ કંપની માટે પાણી ભરીને લઈ જઈ રહ્યું હોય તેવી જાણકારી મળી રહી છે। તંત્રને આવા ટેન્કર નહીં દેખાતા હોય તે એક મોટો સવાલ છે। પાણી માફિયાઓ સામે ક્યારે કામગીરી કરવામાં આવશે, ક્યારે કાયદેસરના પગલાં લેવામાં આવશે તે ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે। ખેડૂતોની વાત કરીએ તો હાલ ખેડૂતો સંકટમાં મુકાયા છે કારણ કે પાણી જે રીતે ટેન્કરોમાં ભરીને કંપનીઓમાં વેચવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તે રીતે આગળના સમયમાં ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે। હાલ પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે કારણ કે તેમને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું અને તેની વચ્ચે નહેરોમાંથી ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરવામાં આવે છે। ટેન્કરોમાં પાણી ભરીને તેને ઔદ્યોગિક વસાહતોમાં વેચી તેનો કાળો કારોબાર જે ચાલી રહ્યો છે તેની સામે તંત્રએ ચૂપ્પી કેમ સાધી છે તે સવાલ તો ઊભો થાય જ છે। સાથે સાથે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે પણ સવાલ છે। હવે જોવું એ રહ્યું કે આ રીતે જે પાણીની ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર રીતે પાણીના ટેન્કર ભરવાની જે કામગીરી ચાલી રહી છે, જે કાળો કારોબાર ચાલી રહ્યો છે તેના પર રોક ક્યારે લાગશે। हाँ तो नहर में से पानी भरे? नहर कहाँ है? नालो से। तो कौन है के? हाँ कौन है से? इमरान। हाँ इमरान भाई। इमरान भाई कौन सा कंपनी ले जाए? जेबीएफ। जेबीएफ